દિવાળી આવી ગઈ. ક્યાંથી ચાલુ થાય છે આ દિવાળી? ધનતેરસ થી? ના ના, કાળી ચૌદસ થી. આ સવાલ તો બધાને જ થતો હશે કે દિવાળી ક્યારથી ચાલુ થાય છે. જય શ્રી કૃષ્ણ. તો હું આજે તમને કહીશ કે દિવાળી ચાલુ થાય છે આજથી, એટલે કે રામા એકાદશીથી. આ એકાદશીનું નામ છે રામા એકાદશી, એટલે એવું જ થયું હશે કે રામ ભગવાન રિલેટેડ હશે. ઓફકોર્સ, કેમ કે દિવાળી છે. ના, પણ એવું નથી. આ એકાદશી, જેનું નામ છે રામા, એ માતા લક્ષ્મીજીનું એક સ્વરૂપ છે. એનું નામ છે રામા, એટલે કે આ એકાદશીનું નામ પડ્યું રામા એકાદશી. આ એકાદશી દિવાળીના એક્ઝેક્ટ 4 દિવસ પહેલા આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે જે ફાસ્ટ કરે અને શ્રી કૃષ્ણ ભગવાનનું નામ લે, એમના લાઈફમાં શાંતિ, સુખ, સમૃદ્ધિ બધું જ મળે છે. અને જેટલા બી પ્રોબ્લેમ્સ હોય એ ભગવાન ઓટોમેટિક જ Ctrl+Z એટલે કે ડિલીટ કરી દે છે. એકાદશી પર લોકો વ્રત કરે છે, ફાસ્ટ રાખે છે, અને તમને એવું બી ખબર પડી ગઈ કે શ્રી કૃષ્ણ ભગવાન તમારા બધા પ્રોબ્લેમ્સ દૂર કરી દે છે. અને આવી જ રીતે તમારે આગળ પણ જાણવું હોય કે વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસના રિચ્યુઅલ્સ શું છે, દિવાળીના દિવસે શું કરવું જોઈએ, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કેમ કે હું તમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ કહીશ જે તમને કોઈ દિવસ ખબર પણ નહીં હોય.